કેમ કરું? તો ચાલો બાય બાય. બાય બાય, સી યુ, ટાટા, સી યુ, લાઈક કરજો અને બુલીનો રચાવો સબસ્ક્રાઇબ કરજો. અમે ચપ્પલ બી લઈ લે, બાય બાય. સાયકલ બી લઈ લીધો. બાય બાય. તો ગુડ ઇવનિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. મિત્રો અત્યારે હું પ્લોટે આવ્યો છું ગાડી લેવા માટે. મિત્રો ગાડી લેવા આવ્યો ને, બલેનો ગાડી છે ને અહીંયા રસ્તામાં પડી છે ને બહાર કાઢવી પડશે, લઈને ચાવી લેતો આવ્યો છું. વેગેનારમાં તો ખબર જ છે ને હવે પંચર પડી ગયેલું છે તો હવા વહી જાય છે. પણ પ્લોટે આવ્યો ને તો એક દુઃખદ સમાચાર મળ્યા. જુઓ મિત્રો, આ જે મીઠો લીમડો છે ને કાંઈ નહીં મેળે બટકી ગયો છે, કાં કોકે આને બટકાવી નાખ્યો છે. જો અહીંયાથી હવે મને ટૂંક સમયમાં ખ્યાલ આવી જશે કે આ બટકી ગયો છે કે બટકાઈ નાખ્યો છે અહીંયાથી. જો આવી રીતે આ મારો જીવનો ટુકડો હતો આવડો, પણ જો હવે એ બટકી ગયો છે. હવે આનું ઇન્વેસ્ટિગેશન કરવું પડશે. તો અત્યારે છે ને મિત્રો મારે બહાર જવું છે, એટલે અત્યારે લાંબી કંઈ પ્રોસેસ કરતો નથી, પણ પાછો આવીશ ને પછી હું બધી એની પ્રોસેસ કરીશ. અત્યારે આપણી ગાડીને છે ને હવે જો હવા ભરાઈ રહી છે. આ કાયમિક ભરવી પડશે જ્યાં સુધી આપણે ટાયર નહીં બદલે ને ત્યાં સુધી. પણ એ પહેલાં આપણે આ બલેનો ગાડી છે ને એને આપણે આગળ લઈ લઈએ. એમ તો મિત્રો મારો રેકોર્ડ છે, હું કોઈ દિવસ કોઈની ગાડી ચલાવતો નથી. અત્યાર સુધીનો રેકોર્ડ છે, હું કોઈની ગાડીના સ્ટેરિંગ ઉપર નથી બેઠો. આ તો મોટા ભાઈની ગાડી છે ને એટલે હું અહીંયા બેસું છું. એમ તો હું કોઈ દી કોઈનો સ્પ્રે યુઝ નથી કરતો, કોઈનું સેન્ટ યુઝ નથી કરતો. મોટા ભાઈનો આ સ્પ્રે યુઝ કરી લીધો, આપણે છાંટી લીધો. કોઈને કહેતા નહીં, સબસ્ક્રાઈબ કરી દો. A few moments later. હવે મિત્રો આપણી વેગેનરનો વારો આવ્યો છે. હવે આપણે વેગેનર આગળ લઈ લઈએ ને પછી છે ને ભાઈ એને મસ્ત ફુવારો મારી દઈએ. આજે મિત્રો છે ને સ્પેશિયલ એક વ્યક્તિ માટે આ ગાડી લઈને જવાનું છે. કેમ કે આ ગાડી લઈને ન જાય ને તો એ ભાઈની વસ્તુ આવે એમ નથી. એટલે સ્પેશિયલી હું ફક્ત એ વસ્તુ લેવા જ જાઉં છું અને જવું પડે એમ છે. कौन? तू पहले ऊपर जा और मम्मी को बोल मुंह साफ करके दे. देख तेरा मुंह गंदा है, तेरा भी गंदा है. मुंह साफ करके आओ. जाओ. बाटलो लई जવાનો છે મિત્રો, આને ભરાવાનો છે. તમને ખબર છે ને આ બાટલો શેની માટેનો? હું કરું કરે. જાઓ કરો તો. એક બાટલા આડું, બે બાદ. મોરિયા વીરુ આ બાજુ લાવવાનું બેટા, આ બાજુ. મિત્રો અત્યારે છે ને સાંજના ભાઈ 6 વાગી ગયા છે. નીકળવામાં બહુ લેટ થઈ ગયું ભાઈ, કાંઈ કામ નહોતું, ખોટું લેટ થઈ ગયું. અને આજો હવે બબલા વાળું બંધ થાને, બબલા લેવાના. બબલા હે તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. વિરાંશ, મોરિયન ને મિત્રો તમને મેં કીધું હતું ને સ્પેશિયલી એક વ્યક્તિ માટે આપણે આ ગાડી લઈને નીકળ્યા છીએ. કોઈ જ કામ નથી પણ એક વ્યક્તિ માટે નીકળ્યા છે. કોની ખબર? આ ભાઈ આટું નીકળ્યા છે આપણે. જુઓ આ ભાઈની સાયકલ છે ને ભાવનગર રિપેરમાં દીધી છે. ઓલા નાના 2 ટાયર, તમને ખબર ને પહેલાનો બ્લોગ જોયો હોય ને તો એમાં આપણી સાયકલ દેવા ગયા હતા, એમાં નાના ટાયર નખાવા આવ્યા હતા. તો આ ભાઈની સાયકલ લેવા જઈએ છીએ. તો ફટાફટ આપણે જઈએ, સાયકલ લઈ લઈએ ને પછી પ્લસ આ આપણે નવું નખાવ્યું હતું ને જો પાછું નીકળી ગયું છે. એટલે એને હું ઓલું 3M ટેપ લગાડેલી હોય. કઈ ટેપ કહેવાય ને? હા, એ ટેપ લગાડેલી હોય ને તો એ નીકળી ગઈ. ગરમ થાય ને ગાડી એટલે નીકળી ગઈ. તો પાછા એ કરાવતા આવી આરોર. અને શું અપડેટ છે એ બધું હું તમને આપીશ. તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. મિત્રો અવડું એવું છે ને, જો આજે ગીત વાગે છે ને આરોર બોલે જોવો. ઓલું ભૂતનાથ વાળું ગીત વાગે છે ને મિત્રો, એ જે બોલે ને એની આરોર જો એની આરોર બોલે છે. આરોર એટલું આમ કમેન્ટ કરજે આની હાટુ, કમેન્ટ કરો. હા
હા અત્યારથી એને પ્લાનિંગ કરી નાખ્યું છે કે આપણે સાયકલ લઈને આવીએ ને પછી તું પાછળ બેઠજે એમ કહે છે મોરિયનને. હા વિરાંશ પેલા એમ બોલ્યો કે મોટા ભાઈ તું પાછળ બેઠજે, પછી મને એમ કહે છે કે પપ્પા હું બહુ ફાસ્ટ ચલાવું તો ચાલે ને સાયકલ એમ કે. હા ભાઈ જુઓ મિત્રો ફરી એકવાર મારા મિત્રની શોપ પર આવી ગયો છું અને ભાઈ આજે પણ મને બહુ સારું ડિસ્કાઉન્ટ કરી દીધું. તો આપણે એની પાસે સિલિન્ડર લઈ લીધું છે. ગયા વર્ષે આપણે અહીંયાથી ને સિલિન્ડર લીધું હતું, પણ આ વખતે ઓચિંતા ટ્રીપ પ્લાન થાય છે ને એટલે મેં કીધું એડવાન્સમાં પુરાવીને રાખી દઈએ. મિત્રો સાચું કહું ને તો આ વખતે ટ્રીપ મોંઘી પડવાની છે ભાઈ. 900 રૂપિયા લીધા. 900 રૂપિયામાં આપણા ઘરનું સિલિન્ડર 14 કિલો આવે. 900 રૂપિયામાં મેં ખાલી આ 5 કિલો સિલિન્ડર લીધું. એટલે મિત્રો આ વખતે ભાઈ હજી અમારો કોઈ ટ્રીપ પ્લાન નથી ભાઈ. હું તમને સાચું કહું ને કોઈ જ પ્લાનિંગ નથી, પણ આ વખતે છે ને એ ભરીને મૂક્યું છે. શું કેવું તારું? હા. A few moments later. મિત્રો આ પાછળ આવડી આ લાઇટ દેખાય છે ને તમને, એ અત્યારે ફરીવાર એની દુકાનવાળા પાસે આવ્યા. જો એની દુકાન છે, હમણાં એ ભાઈ કહે છે હું કરી દઉં તમને. એને છે ને ચોંટાડવાની છે, વારા ઘડીએ ગરમ થાય ને તો ઉખડી જાય પાછળ. તો આવડી આ લાઇટ વારા ઘડીએ ઉખડી જાય છે ને તો પાછા એ ભાઈ પાસે આવ્યા છે. ટેપિંગ ચાલી રહ્યું છે. મોરિયન નવી સ્ટાઇલમાં બેઠો છે. જો કેમ મોરિયન? બ્રેક મારે છે ને પપ્પા તો પડીશ નહીં એમ. ફાઇનલી હવે ચોંટાડવાનો સમય આવી ગયો છે. મિત્રો પાછળ જો આ લાઇટ ચાલુ છે ને એ અત્યારે ચોંટાડી છે આપણે, અને ચોંટાડવાની જોઈએ, પણ એમ કે સ્ક્રૂ માર દો. મેં કીધું સ્ક્રૂ નહીં ભાઈ, બોડીમાં ક્યાંય હોલ નહીં કરવાનો ભાઈ. વીરો બસ રાત્રે છે ને એ લાઇટ બહુ કામ લાગે છે એટલે કરાવી નાખ્યું. મિત્રો હવે છે ને આપણે પાછા મેઇન બજાર તરફ જઈએ છીએ. અને મિત્રો મોરીએ છે ને નવી સ્ટાઇલ ગોતી છે બેસવાની. હવે એને આમાં બેસવામાં આમ બહુ મજા આવે છે. હા અને મારે યાર વાતો કરતો જાય. જો ના ન પડે કહી દે. તો મારા પરમ મિત્ર એવા માધવભાઈની દુકાન આવી ગયો છું. મારી પાછળ માધવભાઈની દુકાન છે. ગાડી છે ને અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે જઈએ છીએ અહીંયા અંદર. તો 1 hour later. મિત્રો મસ્ત મજાનું કામ થઈ ગયું છે આપણું. ભાઈ માધવભાઈના ભાઈ મોટા ભાઈ હિતેશભાઈ કે એવું કંઈક નામ હતું ભાઈ. બહુ જેન્યુન પર્સન વ્યક્તિ હતા ભાઈ. એને તો એક યુટ્યુબ ચેનલ ચલાવી છે તો બધું માર્ગદર્શન લેતા હતા એટલે થોડોક સમય લાગ્યો. તો હવે મિત્રો આપણે પાછું વિરાંશની સાયકલ લેવા માટે આપણે ભાઈબંધની દુકાને જવાનું છે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહ્યો. બધા આવી ગયા છે. કન્ટિન્યુ. A few moments later. તો મિત્રો આપણે છે ને ભાઈ વિરાંશની સાયકલ લેવા માટે આવી ગયા છે. આપણે ભાઈ મોન્ટુભાઈની દુકાને આવી ગયા છીએ સાયકલ લેવા માટે. આવી જાઓ, અંદર જ આવી ગયો. તો મારી પહેલાં અંદર વહી ગયો. આવ્યા મોન્ટુભાઈ. અત્યારે એની સાયકલ ગોતે છે. ક્યાં છે સાયકલ વિરાંશ તારી? હે ઓ વિરાંશ શું ગોતે છે તું આ બધું? આ આટલી કઈ એને ઓલી સાયકલ લેવી જોઈએ ઉપર છે નીવડી ઉપર. ઓલા મોન્ટુભાઈને આવે દે આપણે લઈએ હમણાં. તારી સાયકલ બહાર આવી બતાવું જો. ઓ ભાઈ સાહેબ ઓ इसका सीट तो नीचे कर दो. ફાઇનલી વિરાંશની સાયકલ આવી ગઈ છે. જો આ ટાયર એના છે ને તમે જુઓ આવડા ટાયર નખાવ્યા છે આપણે. હા વીરો તું ચલાવીશ ને? આંટો મારી લીધો ગાડીનો? હે જો હજી નિરીક્ષણ કરે છો ભાઈ હજી વિરાંશ. જોઈ લે હજુ વ્યવસ્થિત ચેક કરી લે બધું. ચેક કરી લે બધું વ્યવસ્થિત છે ને સાયકલ તારી? ચેક કરી લે. દાંત કાઢો. સાયકલને બધું રિપેર કરાવવા આવું કે નવી સાયકલ હું લઉં ને તમે કદાચ આ નામ વાંચી લેજો. ચેક કરો. આ એની દુકાન છે મિત્રો સાયકલની. આ માલિક પોતે છે પણ જો સાયકલનું કામકાજ પોતે કરે છે. મિત્રો આપણે ગાડી છે ને અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે છે ને હું મોરિયન ને વિરાંશને આગળ રોડ ઉપર જ ઉતારીને આવ્યો છું. એટલે મિત્રો મોરિયન ને વિરાંશને ભાઈ પૂનમ માટું કંઈક શોપિંગ કરવી છે તો આપણે જવું છે અંદર બજારમાં. હવે અમે મેન બજારમાં આવી ગયા છે અને હવે આ વિરાંશ હતું અને મોરિયન માટે મેન બજારમાં છીએ અત્યારે. વિરાંશ માટે આ કલર એક કેવો લાગે છે કમેન્ટ કરજો મિત્રો. પપ્પાએ હમણાં શું કર્યું હતું?
મિત્રો મેન બજારમાં અત્યારે છે ને 9 વાગી ગયા છે. આટલી બધી શોપિંગ કરી લીધી બે બાળકો માટે અને પૂનમ માટે લઈ લીધી. તો મારી શોપિંગ છે ને ભાઈ નેક્સ્ટ ડે એટલે આવતીકાલે મારી શોપિંગ કરશું ભાઈ. મિત્રો એટલો સામાન મેન બજારમાં છે ને ભાઈ છોકરાઓને લઈને જાવું ને આમાં મોરિયા તો એકદમ શાંત છે, એ કાંઈ બોલે નહીં. પણ આ ભાઈ ઘડીક સુધી સારું રહ્યું પછી છે ને ભાઈ એને દુકાન આવે પછી તો એવા ભાગ્યા અમે તમને મૂકી. એટલે હવે નક્કી કર્યું કે બાળકોને લઈને ક્યારેય મેન બજારમાં નહીં જવાનું. આનું બધું છે ને આપણે એકલાય લઈએ કે પણ એમ થાય લાંબા ટૂંકી રહે, ઓલું કદાચ ચપ્પલ લઈએ તો એ ટૂંકા નીકળ્યા તો ને એવું બધું રહે ને એટલે અમે હારો લઈને આવીએ. હવે મારી તો શોપિંગ રહી ગઈ. હવે મારી પૂનમની કાલે અમે બે આવશો ના બેન ઘરે કાલે લાવશો કાઈ ઓલા એક કે નહીં બેન ઘરે મૂકીને આવવાના છે. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમારે એ જોવાનું. ગોઠવાઈ ગયા છે કા મોરિયનનો ઢોસો આવી ગયો છે. મિત્રો વિરાંશનો પેપર ઢોસો ખાવો તો એ આવી ગયો. મૈસૂર અને મસાલા યા એટલે અહીંયા લાગો ગલાવી બહુ મુશ્કેલ છે. પણ મિત્રો એકવાર ભાવનગરથી વ્લોગ જોતા હોય ને આજુબાજુ મુરલીનો ઢોસો ખાવા આવો ભાઈ નેક્સ્ટ લેવલ. શું કેવું મુરલી? વાહ ભાઈ વાહ. 2 hours later. કેવો લાગ્યો આજનો વ્લોગ્સ? મસ્ત લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો. મજા આવી આજે ભાવનગર મુરલીના ઢોસા ખાધા, બધું ચપ્પલ ને બૂટ લીધા. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરવાનો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? ટાટા બાય બાય સી યુ ખતમ. કેમ કરું? તો ચાલો બાય બાય. બાય બાય સી યુ ટાટા સી યુ. લાઈક કરજો અને મુરલીનો ઢોસા બહુ સબસ્ક્રાઈબ કરજો. અમે ચપ્પલ બી લઈ લે, બાય બાય. સાયકલ બી લઈ લીધો. બાય બાય. મિત્રો રાતના 11 વાગી ગયા છે અને વ્લોગ પૂરો કરવાનો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.